આજે આપણે મળીશું વિશ્વ ફલક પર વડોદરાનું નામ રોશન કરનાર મોડેલ આયુષી ધોળકિયાની 10 વર્ષની ઉંમરથી મિસ ઇન્ડિયા બનવાનું સ્વપ્ન જોનાર વડોદરામાં રહેતા મોડેલ આયુષી ધોળકિયાએ 16 વર્ષની ઉંમરે જ મિસ ટીન ઇન્ટરનેશનલ 2019નો તાજ હાંસલ કર્યો હતો. મહત્વનું છે કે 1993થી શરૂ થયેલી આ પ્રતિયોગિતામાં કોઈપણ એશિયન કન્ટ્રી જીતની દાવેદાર નહોતી બની, પણ મોડેલ આયુષી ધોળકિયા દ્વારા આ પ્રતિયોગિતામાં જીતનો તાજ પહેરી ભારત, ગુજરાત, વડોદરાનું નામ વિશ્વમાં ગુંજતું કરી દીધું હતું. મિસ ટીન ઇન્ટરનેશનલ સહિત અનેક ટાઇટલ જીતનાર આયુષી દ્વારા મિસ ટીન ઇન્ડિયા જીત્યા બાદ હવે તેઓએ ફેમિના મિસ ઇન્ડિયા 2024નું ટાઇટલ જીતવા પગરન માંડ્યા છે. ધોળકિયા છે અને મેં રિસેન્ટલી ફેમિના મિસ ઇન્ડિયા ગુજરાત 2024નો ટાઇટલ જીત્યો છે અને હવે હું ગુજરાતને રેપ્રેઝેન્ટ કરીશ ફેમિના મિસ ઇન્ડિયાના પેજ. ફેમિના મિસ ઇન્ડિયા મારું એક બચપનનું સપનું છે અને મારી મોમે મને આ બ્યુટી પેજન્ટ્સના વર્લ્ડથી ઇન્ટ્રોડ્યુસ કર્યું હતું. મેં પ્રિન્સેસ બરોડા, પ્રિન્સેસ ગુજરાત બધું કર્યું છે. 16 વર્ષની ઉંમર પર મેં મિસ ટીન ઇન્ટરનેશનલનો ખિતાબ જીત્યો હતો અને એની પહેલાં મિસ ટીન ઇન્ડિયાનો. તો આ બધા જ મારા માટે સ્ટેપિંગ સ્ટોન્સ હતા, જેનાથી એ બધું મળીને આજે હું ફેમિના મિસ ઇન્ડિયાના ટાઇટલ ના સ્ટેજ ઉપર પહોંચી છું. એક્સપિરિયન્સ મારો બહુ જ સારો હતો. પહેલાં તો હું બહુ જ વધારે ખુશ હતી, કેમ કે જે 10 વર્ષની આયુષી એક સપનું જોયું હતું આજે હું પૂરું કરી શકતી હતી. તો મારા માટે બહુ જ મહત્વપૂર્ણ દિવસ હતો અને મને બહુ જ મજા આવી. ગ્રિલિંગ પણ હતું, કેમ કે એ લોકો આપણને પોલિટિકલ ઇશ્યુઝના વિશે, પોતાના બારેમાં અને આપણે જે પણ બોલીએ એના વિશે એ આપણને ક્વેશ્ચન કરે. તો એવા ટાઈમ ઉપર જ્યારે 8 થી 9 જજીસ તમારા સામે હોય અને તમારી પાસે 30 જ સેકન્ડ હોય બોલવા માટે અને તમને ખબર છે કે આ ઘડીમાં તમે અગર બોલી શકશો તો તમે આગળ જાઓ છો, નહીં તો તમારે પાછું આ બધું ચાલુ કરવાનું છે. તો એ આઈ થિંક એક્સપિરિયન્સ એકદમ ગ્રિલિંગ હતો, પણ મેં એનાથી બહુ જ વધારે શીખ્યું છે અને હા, મને મજા આવી. 2019માં મિસ ટીન ઇન્ટરનેશનલનું ટાઇટલ મેળવ્યા બાદ મોડેલ એક્ટ્રેસ આયુષી ધોળકિયાએ ક્યારેય પાછું વળીને જોયું નથી. માતા દીપાલી ધોળકિયાના સ્વપ્નને આયુષી બખૂબી રીતે નિભાવી આગળ વધી રહ્યા છે. પોતાની માતાને રોલ મોડેલ માનતા આયુષી OTT પ્લેટફોર્મ પર ગુજરાતી ફિલ્મ હેલોમાં પણ કામ કરી ચૂક્યા છે. ત્યારે હવે તેઓ ફેમિના મિસ ઇન્ડિયા 2024માં પોતાનું બેસ્ટ પ્રદર્શન કરવા ફૂલ જોશ તૈયારી કરી રહ્યા છે. આઈ થિંક મિસ ઇન્ડિયા બનવા માટે અને મારી ઈચ્છા છે કે હું બની શકું, તેના માટે સૌથી અગત્યની વાત છે કે તમે પેશનેટ હોવા ટાઇટલ માટે ખાલી, અને તમારું જે ડેફિનેશન હોય ને બ્યુટી પેજન્ટને લઈને એ સાચું હોવું જોઈએ. લોકોને એવું થાય છે કે બ્યુટી પેજન્ટ એટલે ખાલી આપણે સરસ કપડાં થઈને પહેરીને તૈયાર થઈને ચાલી લઈએ રેમ્પવોકમાં ને થઈ ગયું, પણ એવું નથી હોતું. એ તમે એઝ અ પર્સનના ના બારેમાં વધારે એનું મહત્વપૂર્ણ છે કે તમે તમારા વિચારો શું છે, કે તમે બોલો કેવી રીતે છો, અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટલી તમે લોકો માટે શું કરવા ઈચ્છો છો. કેમ કે મિસ ઇન્ડિયાનું સૌથી ઇમ્પોર્ટન્ટ એસ્પેક્ટ છે બ્યુટી વિથ અ પર્પસ, બ્યુટી ફોર અ કોઝ. તો તમે એઝ અ પર્સન એવું શું કરી શકો? કંઈ મોટું દર વખતે કંઈ મોટું કરવાની જરૂર નથી, પણ તમે નાનાથી નાના વેમાં તમારા સોસાયટીને કેવી રીતે પોઝિટિવલી કન્ટ્રીબ્યુટ કરી શકો છો, એ અગત્યનું છે. આર વડોદરા સાથે ખાસ વાતચીત કરતા આત્મવિશ્વાસથી ભરપૂર મોડેલ આયુષી ધોળકિયાએ ફેમિના મિસ ઇન્ડિયા 2024 ટાઇટલ જીતવાની આશા વ્યક્ત કરી હતી. ત્યારે આર વડોદરા ટીમ સહિત વડોદરાવાસીઓ તરફથી પણ આયુષી ધોળકિયાને ફેમિના મિસ ઇન્ડિયા માટે ઓલ ધ બેસ્ટ.